વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ દ્વસ્તરજસ્મસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધઃ. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. ભગવાન કહે છે, હે ઇન્દ્ર, તને આવેલા અભિમાનને દૂર કરવા માટે મેં તારા યજ્ઞને બંધ કરાવ્યો છે. મારી આજ્ઞામાં રહીને શાસન કરો, અભિમાન ન કરો. જ્યારે હું કૃપા કરવા ઈચ્છું છું ત્યારે પ્રતિષ્ઠાથી દૂર કરીને પણ, પદ અને પ્રતિષ્ઠાથી તમને દૂર કરીને પણ તમારા પર કૃપા કરું છું. કેટલી સુંદર વાત છે. આપણને ક્યારેક એવું લાગે કે ભગવાન મને દુઃખ આપે છે, ત્યારે પણ સમજવું કે એમાં પણ પ્રભુની કૃપા રહેલી છે. અને એટલા જ માટે તો કુંતા માતાએ માગીને દુઃખ લીધું છે. ભગવાન કદાચ પદ અને પ્રતિષ્ઠાથી દૂર કરે તો એમાં પણ કૃપા છે. એક રાજા અને પ્રધાન એકવાર શિકાર કરવા માટે નીકળ્યા. રાજાને ઈજા થઈ, લોહીની ધારા વહેવા લાગી. પ્રધાન કહે છે, હરિ કરે સારા માટે. રાજાને ક્રોધ આવ્યો કે મને રક્તની ધારા વહે છે, હું ઈજાગ્રસ્ત થયો, અને તું કહે છે હરિ કરે સારા માટે. આમાં સારું શું થયું? આ તો ખરાબ થયું. પ્રધાનને પૂરી દો જેલમાં, અને પ્રધાનને કારાગૃહમાં પૂરી દીધા. બીજા દિવસે ફરી પાછા મૃગિયા કરવા, શિકાર કરવા માટે નીકળ્યા રાજા. શિકાર કરતા કરતા જંગલમાં દૂર ગયા. ત્યાં કેટલાક લોકોએ એમને બંદીવાન બનાવ્યા. એમને માનવ બલિ ચડાવવાનો હતો. માનવ બલિ માટે રાજાને બંદીવાન બનાવી અને માનવ બલિ ચડાવવાની તૈયારી કરી. રાજાને લાગ્યું કે મારું મૃત્યુ નિશ્ચિત છે. ત્યાં જ કોઈએ જોયું કે રાજાને ઈજા થઈ છે, એટલે કહે છે કે આ તો ખંડિત બલિ છે, અને ખંડિત બલિ ના ચડાવાય, એટલે રાજાને મુક્ત કરી દીધો. રાજાને સમજાવ્યું કે હરિ કરે સારા માટે. એટલે ગયા મહેલમાં અને કારાગૃહમાં જઈ પ્રધાનને મુક્ત કરાવ્યો, અને કહે છે કે ભાઈ, હરિ કરે સારા માટે જો મને આ કાલે ઈજા ન થઈ હોત તો આજે મારો બલિ ચડી જાત. આ ઈજા થઈ હતી એટલે ખંડિત બલિ માની, અને આજે મને એમણે બલિ ન બનાવ્યો અને મને મુક્ત કર્યો. પરંતુ તારી સાથે શું સારું થયું? તારે તો જેલમાં રહેવું પડ્યું ને. ત્યારે પ્રધાન કહે છે, હરિ કરે સારા માટે. જો હું સાજો હોત તો તમે મને પરાણે જોડે લઈ જાત. તમને તો ઈજા થઈ ગઈ એટલે તમે બચી જાત, પણ મારું અચ્યુતમ કેશવત થઈ જાત. એટલે હરિ કરે સો હરિ. હરિ જે કરે છે એમાં કંઈક સારું છે. આમ અતૂટ ભરોસો રાખો પ્રભુ ઉપર કે પ્રભુ જે કરે છે એ આપણા હિતનું છે, આપણા માટે ઉત્તમ છે. નંદ બાવા એકાદશીના વ્રત કરતા હતા. એકવાર મધ્યરાત્રિએ ઉઠી ગયા. એમને લાગ્યું કે સૂર્યોદય થઈ ગયો છે. યમુનાજીમાં સ્નાન કરવા ગયા. જ્યાં યમુનાજીમાં ડૂબકી લગાવી, વરુણના 6 દૂત આવી અને એમને વરુણ લોકમાં લઈ ગયા. સવાર પડી, નંદ બાવા દેખાતા નથી, શોધખોળ થઈ. પ્રભુએ જાણ્યું કે વરુણ લોકમાં નંદ બાબાને બંદીવાન બનાવ્યા છે. પિતાંબરનો કછોટો માર્યો, યમુનાજીમાં કૂદ્યા અને વરુણ લોકમાં ગયા. અને વરુણ લોકમાં જઈ નંદ બાવાને વરુણના દૂતો પાસેથી મુક્ત કરાવ્યા. વરુણ વિજયની કથા એટલે સ્વાદ ઉપર વિજયની કથા છે. 11ના દિવસે જ વરુણના દૂત એટેક કરે. એકાદશી નું વ્રત ઉત્તમ છે. એકાદશીના દેવતા વરુણ છે, અને એના જે 6 દૂત છે, ખાટો તીખો તડવો, ખાટો તીખો તુરો, ગળ્યો, ખારો, આ જે સળરસ કહેવાય છે, એ 6 રસ એ દિવસે જ આપણને એટેક કરે છે. એમાંથી મુક્ત કરાવવાની કથા એટલે વરુણ વિજયની કથા છે. વરુણ વિજયની કથા બાદ બધાને બહુ આશ્ચર્ય થયું કે આ 7 વર્ષનો કનૈયો અને આટલા મોટા ગિરિરાજજીને ઉંચકી લે. નંદ બાવા આટલા ગોરા, યશોદાજી આટલા ગોરા, અને કનૈયો આ કાળો શ્યામ રંગનો. નક્કી આ નંદ બાવા અને યશોદાજીનો છોરો નથી. એટલે બધા અંદર અંદર વાતો કરે છે કે નક્કી આ નંદ અને યશોદાનો છોરો નથી, આ કોઈનો લઈ આવ્યા લાગે છે. આટલો બધો પરાક્રમી તો કોઈ હોય કે પોતાની આંગળી ઉપર ગિરિરાજજીને ઉંચકી લે. કનૈયો દોડતો આવે ને કહે કે જે પૂછવો એ મને પૂછો, મારા બાબાને ને મારી માને ન પૂછો. હું
શ્યામ કેમ છું અને મારા માતા પિતા ગોરા કેમ છે એનો જવાબ મને પૂછો. કે છે કે હું અંધારી રાતે આવ્યો ને એટલા માટે હું શ્યામ થઈને આવ્યો છું. એક જણને જવાબ આપતા ભગવાન કહે છે કે હું કાળા રંગનો એટલા માટે છું, શ્યામ રંગનો એટલા માટે છું કારણ કે મારે ચોરી કરવાની છે ને માખણની, અને ચોર પકડાઈ ન જાય એટલા માટે કાળા વસ્ત્ર પહેરે. આમ એટલા માટે મેં શ્યામ રંગ ધારણ કર્યો છે કે ક્યાંક ચોરી કરતા હું પકડાઈ ના જાઉં. મારે બધાના હૃદયની ચોરી કરવી છે, મારે માખણની ચોરી કરવી છે, અને મારે ચોર બનવાનું હતું ને એટલા માટે હું શ્યામ રંગ ધારણ કરીને આવ્યો છું. કીધું છે ગોરા બદન પર તલજો કાળો હોય તો બેજોડ છે. ગોરા બદન પર તલજો કાળો તો બેજોડ છે. કાળા બદન પર તલજો ગોરો હોય તો એ કોડ છે. ગોરી પત્ની અને કાળો પુરુષ, ગોરી પત્ની અને કાળો પુરુષ એ તો રાધા કૃષ્ણની જોડ છે. પણ કાળી સ્ત્રીને ગોરો પુરુષ, કાળી સ્ત્રીને ગોરો પુરુષ એ તો રોજની માથાકૂટ છે. ભગવાન કેમ શ્યામ છે? શ્યામ રંગ એવો છે કે એના રંગમાં રંગાઈ જઈએ પછી બીજો કોઈ રંગ અસર ન કરે એટલા માટે ભગવાને શ્યામ રંગ ધારણ કરેલો છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ત્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોસૈવ ષષ્ઠાંબગ ઇતિ રણા. ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 ભગ ભગવાન ધરાવે છે માટે એ ભગવાન કહેવાય છે. રૂપ હોય એ રૂપવાન, વિદ્યા હોય એ વિદ્યાવાન, જેનું ભાગ્ય સારું હોય ભાગ્યવાન. તો અહીંયા ભગવાન શા માટે ભગવાન તેની સ્પષ્ટતા કરવામાં આવી. જેની પાસે શ્રી છે, યશ છે, જ્ઞાન છે, ઐશ્વર્ય છે, વૈરાગ્ય છે, જે આ 6 ભગ ધરાવે છે એ જ ભગવાન છે. એવા ભગવાને અધિકારી જીવોની ઉપર કૃપા કરવા માટે બહુ સુંદર કથામાં પ્રવેશ કરીએ છીએ. ખૂબ ભાવથી કથાનું શ્રવણ કરો. ભગવાન